મારા ભાઈ, ઘરની પરિસ્થિતિ તો જો. નવા બાઇક માટે ઘરમાં કંકાસ કરવો સારી વાત છે. શું કરવું છે? દોસ્તોની સામે સ્ટાઇલ મારવી છે કે પાડોશોને બતાવવું છે કે મારી પાસે બાઇક છે? પહેલાં ઘરની હકીકત જો. ઘરની હાલત કેવી છે? તારા ઘરમાં કોલગેટ પર દબાવીને કાઢે છે, પણ તારે દેખાડા માટે ખર્ચ કરવો છે. એક વાત સમજજે, જો આર્થિક પરિસ્થિતિ નબળી હોય ને તો પહેલાં એ સુધારવી જોઈએ. દેખાડા માટે નહીં, ઘરના સુખ માટે જીવવું જોઈએ. તું બાઇક લેશે તો શું થશે? એક દિવસ માટે ખુશી મળશે, પણ જેવો મહિનો પૂરો થશે પહેલી ઈએમઆઈ આવશે એટલે ટેન્શન આવશે તો ઘરમાં ઝઘડા થશે. એટલે તું બાઇક લઈને નહીં આવે ઘરે, તું એક જાતનું દબાણ લઈને આવશે. હું તને એક ઉદાહરણ આપું છું કે ઘરમાં પૈસા ઓછા છે અને તું ફક્ત લોકો શું કહેશે એ માટે ખર્ચ કરે છે. તો તું પૈસા નથી ખર્ચતો, તું તારા ઘરની શાંતિ વેચી રહ્યો છે પાડોશીઓને ખુશ કરવા, દોસ્તોને ઇમ્પ્રેસ કરવા. તો ઘરના માણસોને દુઃખ આપવું એ સમજદારી છે? સાચી સમજ શું છે ખબર છે? જો ઘરની હાલત નબળી હોય અને તારા સપના ખરા ને એ થોડા ટાઈમ માટે સાઈડમાં રાખી દેવા પડે. પહેલાં પરિસ્થિતિ સુધારવી પડે, કારણ કે આજે તું ઘરને સપોર્ટ કરશે ને તો કાલે એ જ ઘર તને પણ સપોર્ટ કરશે. દેખાડો ખરો ને આ થોડા દિવસનો જ હોય છે, પણ જે તું આ ઘરમાં શાંતિ વેચીને જે તું બાઇક લાવે ને એ ઘરનું દુઃખ વર્ષો સુધી ચાલ્યા કરે. મારી આ વાતથી તને કંઈ ફરક પડ્યો હોય, જો સમજી ગયો હોય તો આજથી જ ઘરની પરિસ્થિતિ સુધારવાનું ચાલુ કરી દે. પછી જો મજા આવશે. ઠીક છે? જય માતાજી.